નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપાના પીપળે ધ્વજા કાર્યક્રમ યોજવામાં આવ્યો। જેઠ સુદ 11ના દિવસે તેજા બાપાના પીપળે ધજા ચઢાવવામાં આવી હતી। વર્ષોથી ચાલતી આ પરંપરાગત વિધિ સાથે તેજા બાપા ટ્રસ્ટ અને કીર્તન મંડળી તેમજ આસપાસના લોકો દ્વારા ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ। આ ધજાની શોભાયાત્રા બપોરે 4:48 વાગે તેજા બાપા અન્નક્ષેત્રથી શરૂ થઈ હતી। કીર્તન મંડળી સાથે નીકળેલી આ શોભાયાત્રા તેજા બાપાના પીપળે પૂર્ણ કરવામાં આવી હતી। ત્યાં તેજા બાપાના પીપળે મહાઆરતી કરવામાં અને ધજા ચઢાવવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તેમજ તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે તેજા બાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજા બાપાની જગ્યાના ટ્રસ્ટીઓ કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકી કાર્ય કરવામાં આવી છે, જેવી કે સબવાહિની સેવા, 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, નિઃશુલ્ક કીર્તન, જન્માષ્ટમી ઉજવણી, અન્નકૂટના દર્શન, જૂનાગઢ શિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે। તેમજ દરેક તહેવારની અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। મારું નામ ભૂપતભાઈ મંજીભાઈ વઘાસિયા। હું ધોરાજી તેજા બાપા ટ્રસ્ટની અંદર સેવા બજાવું છું અને અમારા ટ્રસ્ટના પ્રમુખ છે તથા મારી બાજુમાં પ્રવીણભાઈ ચોટિયા એ ટ્રસ્ટી છે। આજ રોજ જેઠ સુદ 11ના રોજ દિવસે તેજા બાપાની જગ્યાની અંદર અમે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે। આ ધ્વજારોહણનો ઉત્સવ અમે એ રીતનું ઉજવી છીએ કે તેજા બાપા હયાતીમાં ગઢડા બુઢા ધોરાજીના જે હતા તેઓને ચારધામની જાત્રા કરાવેલ, તે જાત્રા પૂર્ણ થઈ જેઠ સુદ 11ના દિવસે તેજા બાપાના પીપળે પૂર્ણ થયેલ છે। ત્યાંથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ તે દિવસેનો ચલાવેલો। તે દિવસને આજ સુધી અમે તેજા બાપાના પીપળે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખીએ છીએ અને વર્ષોની પરંપરા મુજબ અમે અમારો આ તહેવાર ઉજવીએ છીએ। તથા તેજા ભગતની જગ્યાની અંદર અમે નેત્ર નિદાન કેમ્પ તથા અન્નક્ષેત્ર તેમજ સેવાકીય અનેક પ્રવૃત્તિઓ કરી છીએ। આફત આવે ત્યારે અમે સરકારના કહેવા મુજબ અમે